નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે મારી ટીમ સાથે. હું છું જગદીશ અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું અત્યારના સૌથી મોટા સમાચાર, અને એ છે રાજકોટના જસદણમાં આટકોટમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મનો બનાવ બન્યો છે. આ ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. દુર્ભાગ્યપૂર્ણ, જે 6 વર્ષની બાળકી પર નરાધમે દુષ્કર્મ કર્યું. ખેતરમાં રમતી હતી ત્યારે આ બનાવ બન્યો. અવસખોરે નિર્દોષ કિશોરી સાથે ક્રૂરતા આચરી છે અને આખી ઘટના બની છે. બાળકીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવી. બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાનો આરોપીની કબૂલાત, અને બાળકીના ગુપ્તાંગમાં સળિયાથી ઈજા પહોંચાડવામાં આવી હોવાની પણ કબૂલાત આ નરાધમે કરી છે. જિલ્લા પોલીસ વડાએ એવું પણ કહ્યું કે 100 જેટલા શકમંદોની પૂછપરછ કરી અને બાદમાં 100 જેટલા આરોપીઓને ચાઇલ્ડ એક્સપર્ટમાં સાથે રાખીને બાળકી સમક્ષ રજૂ કરવામાં આવ્યા, જ્યાં બાળકીએ આરોપીની ઓળખ કરી લીધી. 30 વર્ષીય રામસિંહ તેરસિંહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી. આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુરનો રહેવાસી. આરોપી પણ આટકોટમાં ભાગિયા તરીકે કામ કરે છે. આરોપી પરણિત છે અને સંતાનમાં દીકરી છે અને 2 દીકરા પણ છે. અને અમારી જો મહિલા પુલિસકર્મી છે એની મદદથી અને ડૉક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી. પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે કે 4 તારીખના રોજ બપોરમાં 11 વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો. આરોપી પણ અહીંયા ભાગ્યો છે. કરીબ 30 વર્ષની ઉંમરનો છે ને આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો. દુષ્કર્મનો નિષ્ફળ થતા અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સરિયો કરીબ 1 ફીટનો એક સરિયો હતો. આ સરિયાથી બચ્ચીના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવું કબૂલ કરી છે.